તો કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે એકદમ નાર્મિયા રેડીને ક્યાં જવાની તમને બધાને ખબર જ હોય છે. પછી તો ગાઈસ આપણે થઈ ગયો તો ટાઈમ કારખાને જવા માટે, નીકળી ગયા કારખાને જવા માટે. સુખી રાખે યાર, આ ઘા સહન નથી. પોગી ગયા કારખાને ખબર પડી આપણા મિત્રે દીવબત્તી કરી નાખી. તો આપણે પછી દર્શન કરવા એટલે ભગવાનને કરી નાખી આપણે જે કાલે થોડું કારખાને પાછું કામ વધ્યું આપણે અંદર છાપા હોઈ ગયા હતા, એટલે થોડું કામ પતાવી ગયા હતા અંદર. આવડો લોટ આપણે અધૂરો મેં કીધું, તમને ખબર છે આ પમદીનો લોટ આવે છે એટલે આજ પૂરો કરવો પડશે, એમાં હાલવાનું જ ન. પછી તો એ લોટ તો આપણે પૂરો થઈ ગયો, પણ એવી ડિઝાઇન પાછું આપણે બીજો લોટ આવી ગયો. એમાં ડિઝાઇન તો એની ખાલી કાપડ ફરી ગયું સમજે. બપોરનો એક જ વાગવા આવ્યો ને આપણે લોટ જલ્દી પૂરો કરી નાખ્યો. एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा, बेचाना मुझे. આમાં હતું એવું તો આપણે નીકળી ગયા લોટ લેવા માટે. તો બુલેટ કોને ખબર તરસ્યું થઈ ગયું, ડાયરેક્ટ પેટ્રોલ પંપે આવી ગયું. 1 વાગે ને મને ભૂખ લાગે. બધા જે લોટ બોટ હાલ બધા લોટ પૂરા થઈ ગયા છે. આવડી આ ડિઝાઇન લોટ ગયો ને ડિઝાઇન હું કેવા માંગે થોડું કમેન્ટમાં કહી રેડીમેડ વાળા છે ને ખબર છે આ વસ્તુ હું છે પેન્ટની કઈ વસ્તુ થોડું. આજે પાછું મફતનું શરબત હાથમાં આવી ગયું છે. સ્પોન્સર કોણ છે ભાઈ? સ્પોન્સર હાથું શકજો આમાંથી ભાઈ. આમાં આપણા શરબતનો સ્પોન્સર છે આવડવા, અને આમાંથી સ્પોન્સર છે આવડવા. એટલે મફતનું શરબત ઠપ કરી નાખ્યું છે એટલે બાગાજી કી શરબતની. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अच्छा ठीक है समझ गया એ મારે નહોતું પીવું ને મારા ભાઈબંધે પાયું રે શરબત, મને હવે બહુ ભાવે છે. કે મારે નહોતું પીવું ને મારા ભાઈબંધે પાયું રે શરબતમાં હવે હું કંટ્રોલ નથી રહેતો રે. તો બસ ભાઈ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું. મળશે નવા બ્લોગ આ રહેતા ટાટા ભાઈ ચેનલ પર નવા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા જાય.